હાલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છે એવી આખી ડુંગળીની રેસીપીનો વિડીયો. તો ઠેઠ લગી જોજો, મજા આવે તો કોમેન્ટ કરજો અને આ રીતે તમે પણ બનાવજો. તો હાલો આપણે આખી ડુંગળીનો રેસીપીનો વિડીયો બનાવવાનું કરી દેવી ચાલુ. હાલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. ટાઇટલ અને થંબનેલ તમે જોઈને તમને ખબર તો પડી ગઈ છે આજે આપણે આખી ડુંગળીની રેસીપીનો વિડીયો બનાવવાનો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને આજે રેસીપીનો વિડીયો તમે જોઈજો, કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો. તો ડુંગળી સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે અને અમારા ભાઈ શું કરે છે હાલો તમને બતાવવું જરૂર. અમારા ભાઈ પણ અત્યારે ડુંગળી સુધારવા મળ્યા છે. કા મજા આવે છે ને? मालिक बस बहुत हो गया, आज तो इस बात का फैसला कल ही डालते हैं। कैसा फैसला? બહુ મજા આવે. અમારા અનલીબેન શું કરે છે? અનલીબેન પણ અમને સાથ સહકાર આપે છે આખી ડુંગળીની રેસીપીના વિડીયોમાં. ટમેટા સુધારી રહ્યા છે અમારા અનલીબેન, સરસ કામ કરી રહ્યા છે. તો હાલો હું પણ અત્યારે થોડીક મદદ કરાવું. રાજીરભાઈ પણ અત્યારે મહેનત કરાવે છે. શું કરો છો ભાઈ? અમારા ભાઈએ પણ ટમેટા ખાવાનું કામ ચાલુ કરી દીધું છે. શું ખાશો? ટમેટું ખાશો? છે અમારા ભાઈબંધનો દીકરો અને મારો મિત્ર ખાસ અત્યારે મદદ કરાવી રહ્યો છે. શું કરશો અત્યારે? ટમેટા કરું છું. અત્યારે એ પણ ટમેટાની ગ્રેવી બનાવી રહ્યો છે. તો આ છે મિત્રો શિંગદાણા અત્યારે હું ખાંડી રહ્યો છું અને અત્યારે મારો વારો આવી ગયો છે. અત્યારે બધા ડુંગળી ને એવું સુધારતા હતા, અત્યારે મારો વારો આવ્યો છે શિંગદાણા ખાંડવાનો. તો હું ખાંડી નાખું ફટાફટ. આગળ બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો મિત્રો આ અત્યારે છે અમારા ઘરે પાળતું બિલાડી. તો આ અત્યારે કેમ કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા? એટલે હા ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો. અમારે મીંદડી રહે એમ થોડું કાલે કાંઈ. તો આ છે અત્યારે અમારી પાળતું બિલાડી મૂંઝાઈ ગઈ છે. હાવ કેમ મૂંઝાઈ ગઈ? સબસ્ક્રાઇબ નથી કરતા એટલે તો ફટાફટ મિત્રો સબસ્ક્રાઇબ કરતા જજો. અમારી મીંદડી રહે એમ થોડું કાલે સબસ્ક્રાઇબ કરતા જજો. મીંદડી મૂંઝાતી નહીં હો, કહી દીધું છે બધાને સબસ્ક્રાઇબ કરતા જશે. ઠીક હે. તો ડુંગળી આપણે ફોલીને કરી નાખી છે કમ્પ્લીટ અત્યારે. અને બીજી સામગ્રી એની બતાવી દઉં તો આ છે ટમેટાની ગ્રેવી, આ છે આપણે અમારા ભાવનગરી ગાંઠિયા, આ છે ટોસ, આ છે શિંગદાણા અને આ કોથમરી. થઈ ગયું છે કમ્પ્લીટ. બનાવી નાખી આગળ આખી ડુંગળીનું શાક. જોતા રહેજો, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આ બધો મસાલો મિક્સ કરી દીધો છે અને અત્યારે આપણે મૂકી દીધું છે તેલ. તેલ ગરમ થઈ જાય એટલે હમણાં તમને વિગતવાર બતાવતો જાવ, જોતા રહેજો વિડીયો. આ છે વઘાણી નાખી દેવી આપણે. તેલ આવી ગયું છે અત્યારે. ને આ છે જીરું. જીરું પણ આપણે દેશી કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. તો ડુંગળી આપણે તેલમાં આપણે તળાવવા મૂકી દીધી છે અત્યારે. અને જોઈ શકો છો તમે ડુંગળી અત્યારે નાખી દીધી છે. ડુંગળી આમાં નાખી તમને બતાવ્યું નથી પણ બનાવી દીધો કન્ટિન્યુ વિડીયોમાં. એકદમ દેશી સ્ટાઇલમાં બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. તો ફેર નાખી બન્યા રહેજો વિડીયોમાં. આપણી ડુંગળીમાં અત્યારે કલર થોડો બદલી ગયો છે, લાલ સેજ કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. તો આપણે ડુંગળી સેજ બ્રાઉન કલરની થઈ ગઈ ને આ આપણે મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ. તો હવે નાખી દેવી આપણે ડુંગળીમાં. આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. બધે જે તમને બતાવ્યું હતું રેસીપીમાં એ જ તે અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે ડુંગળીમાં નાખી દેવી અને થોડુંક આપણે મિક્સ કરી દઈશું. સરસ મજાનું અત્યારે આપણે ડુંગળીનું શાક બની રહ્યું છે અને આપણે હવે આમાં થોડુંક નાખી દેવી પાણી. રસો કરવો હોય ભાઈ, ગ્રેવી કરવી હોય તો તમે પાણી નાખી શકો છો. અમે પણ થોડુંક પાણી નાખ્યું છે આમાં. તો આપણે સરસ મજાનું અત્યારે ડુંગળીનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. એનું કારણ છે ડુંગળી બહુ મોટી હતી એટલે અડધી કલાક તો વાર લાગી છે. તો હવે આપણે નાખી દેવી ગરમ મસાલો.
ફાઇનલી મિત્રો આખી ડુંગળીનું શાક થઈ ગયું છે કમ્પ્લેટ ને બેસી જશે જમવા. અમારે રાજદીપભાઈ ખાય છે. કેવું શાક બન્યું ભાઈ? અત્યારે અમારા અંજલીબેન બેસી ગયા છે જમવા. શાકો હાલો ટેસ્ટ કરો. મારો ભાઈ બેસી ગયો છે. કેવું ડુંગળીનું શાક બન્યું જણાવો હાલો. કેવું છે અંજલીબેન? મસ્ત. મસ્ત બન્યો છે. मजा आया. તો ભાઈ બધા વખાણ કરે છે સરસ મજાનું શાક બન્યું છે એમ કહે છે. તો હાલો આપણે પણ હવે જમી લેવી. અને હા, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ. તો મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટિંગ કરી દેજો. પોતાના ઘરે આ રેસીપી જરૂરથી બનાવજો.